હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું બટાટાનું જાડા રસાવાળું શાક। આ બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે અને આ બટાકાની મેં છાલ કાઢી દીધી છે। જો તમારે છાલ ના કાઢવી હોય અને છાલ સાથે બટાકાનું શાક બનાવવું હોય તો બનાવી શકો છો। મેં અહીંયા છાલ કાઢી દીધી છે અને બટાકાને સમારો એટલે મોટી સાઈઝમાં જ કટ કરવાના, મોટા પીસ કરવાના બટાકાના। તેલ પણ આપણે વ્યવસ્થિત મૂકવાનું છે શાક વઘારવા માટે। આ શાક હું કુકરમાં જ બનાવીશ તો 2 મોટા ચમચા ભરીને મેં તેલ વઘાર માટે મૂકી દીધું છે। મીડિયમ સાઈઝનું ટામેટું લીધું છે અને 2 લીલા મરચાં લીધા છે અને વઘારમાં નાખવા માટે 2 લવિંગનો આપણે અહીંયા ઉપયોગ કરીશું। લવિંગ નાખવાથી આપણે લગ્ન પ્રસંગોમાં ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે, અન્ય કોઈ પ્રસંગોમાં ખાતા હોય બટાકાનું જાડા રસાવાળું શાક એ રીતનો ટેસ્ટ આવશે। તો બસ તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ મેં એડ કરી છે અને રાઈને બરાબર તતડવા દેવાની છે। આપણે રાઈ પણ વ્યવસ્થિત નાખવાની આ શાકમાં અને રાઈ બરાબર તતડવી જ જોઈએ। અને જીરું મસાલા, જીરું, રાઈ, હિંગ વ્યવસ્થિત આપણે નાખવાનું છે શાકમાં અને વઘાર આપણો એકદમ આકરો થાય, આકરો થવો જોઈએ એકદમ સરસ। અને પછી આપણે 2 લવિંગ નાખી દઈશું અને બરાબર હલાવી દેવાના છે મસાલાને તેલમાં। પછી આપણે ટામેટું અને 2 મીડિયમ સાઈઝના જે કટિંગ કરીને મરચાં મૂકેલા છે અંદર એડ કરીશું અને બરાબર હલાવી દઈશું। અને હવે આપણે બટાકા એડ કરીશું। હવે મીઠું નાખીશું ટેસ્ટ પ્રમાણે, હળદર પાવડર, લાલ મરચું, તમે કાશ્મીરી લાલ મરચું નાખશો તો કલર સરસ આવશે। મેં અહીંયા થોડું તીખું મરચું અને થોડું કાશ્મીરી મરચું બંનેનો ઉપયોગ કર્યો છે અને વ્યવસ્થિત આપણે મસાલા કરીને હલાવી દઈશું શાકને આ રીતે। થોડીક વાર આ રીતે હલાવવાનું 2 થી 3 મિનિટ માટે। આ પ્રોસેસ ખાસ કરવી, તેલમાં આ રીતે બટાકાને વ્યવસ્થિત આપણે 2 થી 3 મિનિટ માટે હલાવવાના જ છે। પછી જ આપણે અડધો ગ્લાસ પાણી અંદર નાખીશું અને હવે કુકર બંધ કરી દઈશું અને 3 થી 4 સીટી આપણે લગાવવાની છે। તો બસ 3 થી 4 સીટી લગાવી દીધી હતી એટલે શાક આપણું રેડી થઈ ગયું છે। મેં ગેસ બંધ કરી દીધો છે। તો બસ શાક બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે આ બટાકાના શાકમાંથી 3 થી 4 પીસ લેવાના છે અને આ રીતે એને ભાગી દેવાના છે। હવે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીશું અંદર અને વ્યવસ્થિત આપણે હલાવી દઈશું આ રીતે। અને આ આપણે બટાકાના શાકની અંદર એડ કરવાનું છે। આ પ્રોસેસ કરશો એટલે તમારું શાક એકદમ ઘટ થશે, જાડા રસાવાળું થશે। આ પ્રોસેસ ખાસ કરવી અને બસ તરત જ આપણે શાકને હલાવી દઈશું વ્યવસ્થિત। તો બસ રેડી થઈ ગયું છે। ખાસ લગ્ન પ્રસંગોમાં ખાતા હોય એ રીતનું જ બટાટાનું જાડા રસાવાળું શાક તમે આ પ્રોસેસથી કરજો અને ટેસ્ટમાં એકદમ તમે 12 પ્રસંગોમાં ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે। તો તમને જો મારા આ બટાટાના શાકની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।